જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કે આમલકી એકાદશી વિશે તેમજ આમલકી એકાદશીનું શું મહત્ત્વ છે તેમજ તેના શુભ સમય વિશે જાણીશું. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે. દરેક એકાદશી કાંઈક ને કાંઈક મહત્ત્વ સાથે જોડાયેલી છે. જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ વિશે રોજ તરત સાંભળવા મળશે. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીશું ફાગણ માસમાં આવતી સુદ પક્ષની એકાદશીની તિથિ વિશે. આ એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે એટલે કે આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્ત્વ છે. તેમજ આ દિવસે સારા એવા શુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે. એટલે આ દિવસને ખૂબ મહત્ત્વનો માનવામાં આવ્યો છે. આ એકાદશીના દિવસે આંબળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવાની તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવાનો પણ મહિમા છે. તો આજે આપણે જાણીશું 2026માં આવતી આમલકી એકાદશીની સાચી તારીખ શું છે તેમજ તેનું મહત્ત્વ શું છે. આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું તિથિનું વિશેષ મહત્ત્વ છે. દરેક મહિનામાં 2 એકાદશી આવતી હોય છે, જેમાં એક સુદ પક્ષ અને બીજી વદ પક્ષમાં આવતી હોય છે. દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્ત્વ છે. આપણે અહીં આમલકી એકાદશી વિશે આજે જાણીશું. ફાગણ સુદ પક્ષમાં આ એકાદશી આવે છે. આમલકી એકાદશી પર આંબળાના ઝાડની પૂજા કરવાનું મહત્ત્વ છે. આ દિવસે આંબળાના ઝાડની પૂજા કરવાથી ખૂબ જ ફાયદાકારક થાય છે. કારણ કે શાસ્ત્રો અનુસાર આંબળાનો જન્મ ભગવાન વિષ્ણુના આંસુમાંથી થયો હતો તેવું કહેવામાં આવે છે. તેમાં બધા દેવી દેવતાઓનો વાસ છે. એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ દિવસે સાચી ભક્તિથી વ્રત કરે છે, સાચી શ્રદ્ધાથી વ્રત કરે છે, તો વ્યક્તિને એટલે કે આપણને સાંસારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને છેલ્લે મોક્ષ મળે છે. આમલકી એકાદશીની તિથિની સાચી તારીખ, પૂજા માટેનો શુભ સમય અને વ્રતનું મહત્ત્વ શું છે તે પણ આપણે આગળ જાણીએ. આ વર્ષે ફાગણ સુદ પક્ષની એકાદશીની તિથિ તારીખ 26 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:33 શરૂ થશે, જે તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 10:32 પૂરી થશે. એટલે આ વર્ષે તારીખ 27 ફેબ્રુઆરીએ આમલકી એકાદશીનું વ્રત રાખવામાં આવશે. પંચાંગ અનુસાર આમલકી એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધ, રવિ, આયુષ્યમાન અને સૌભાગ્ય યોગ એવા બની રહ્યા છે. આ યોગમાં પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે. આ દિવસે આંબળાના ઝાડની પૂજા કરવાનો શુભ સમય શું છે તે પણ જાણીએ. સવારે 6:48થી લઈને 11:08 સુધીનો જે સમય છે તે સમય દરમિયાન આંબળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેમજ દાન કરવાનો પણ મહિમા છે. એટલે આ દિવસે પક્ષીને દાણાચણ તેમજ કીડિયારું પૂરવું તેમજ ગાયને ઘાસચારો નાખવો અને ભૂખ્યાને ભોજન કરાવવું, આમ દાન કરવાનો મહિમા છે. આમલકી એકાદશી વ્રતના પારણા માટે શુભ સમય તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 6:48થી લઈને 9:05 સુધીનો રહેશે. આ સમય દરમિયાન પારણા કરવાના રહેશે. આમલકી એકાદશીના વ્રતનું મહત્ત્વ શું છે? વિષ્ણુ પુરાણ અનુસાર
આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી તેમજ આંવળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ મૃત્યુ પછી મોક્ષ મેળવી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી દેવું, તણાવ, સ્વાસ્થ્ય સંબંધિત જે સમસ્યાઓ છે તે દૂર થાય છે. આમ આમલકી એકાદશીનું ખૂબ મહત્ત્વ છે. બોલો ભગવાન વિષ્ણુની જય.